दाहोद पुलिस ने ऑनलाइन और साइबर क्राइम करने वाले अपराधियों को सूरत से किया गिरफ्तार। टेलीग्राम के माध्यम से मुद्रा निवेश पर उच्च रिटर्न का लालच देकर सूरत के दो जालसाजों ने शिकायतकर्ता के व्हाट्सएप नंबर पर एक अज्ञात नंबर डाला जिसमें रूबी लिखा था, जिसमें आरोपियों ने एक फर्जी वेब पेज बनाया और शिकायतकर्ता को अलग अलग तरीके से टास्क दिया। टास्क पूरा होने पर शिकायतकर्ता के बैंक खाते में क्रिप्टो मुद्रा बैंक हस्तांतरण के माध्यम से रकम जमा की गई, ताकि शिकायतकर्ता को विश्वास में लिया जा सके। आइए आपको सुनाते हैं कि इस पूरे खबर पर डीवाईएसपी जगदीश भंडारी ने क्या कुछ कहा। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં NCCRP પોર્ટલ ઉપરથી અરજી મળી હતી, જેમાં વ્યક્તિ સાથે ફ્રોડ થયેલા ગતની બાબત હતી। જેમાં વાત કરીએ ફરિયાદની ઊંડાણપૂર્વકની, તો એ પ્રકાર હતું કે ફરિયાદીને પોતાના વોટ્સઅપ નંબર ઉપર એક રૂબીના લખેલો નામવાળો એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો અને મેસેજ ક્લિક કરીને જોતાં એમાં એક ગ્રુપની લિંક હતી। જે ગ્રુપમાં જોઈન થતાં તેમાં કોઈ હોટલ હોય એને 5 સ્ટાર રેટિંગ આપવાના બદલામાં એક રેટિંગ દીઠ 50 રૂપિયા વળતર મળશે, એ પ્રકારની લાલચ હતી। તો એમણે એમાં લાઇક આપવાના રિવ્યૂ આપ્યા, તો રિવ્યૂ આપવાથી એને 3 લિંકના 150 રૂપિયા પરત મળ્યા। એટલે વધુ લાલચમાં આવી એણે બીજા ગ્રુપમાં એડ થયો, તો ત્યાં એને એક વેબસાઇટ ઉપર એકાઉન્ટ બનાવવાનું ક્રિપ્ટોમાં અને એના સારું વળતર મળશે એ લાલચ આપવામાં આવી। તો એમાં એણે એડ કરી રૂપિયા પહેલાં 2000 રોક્યા, તો એને 2800 રૂપિયા મળ્યા। ત્યારબાદ ધીમે ધીમે થોડા રૂપિયા રોકતા ગયા, તો વળતર થોડું મળતું ગયું, જેથી લાલચમાં આવી અને વધારે રૂપિયા એમાં રોકતા ગયા। તો ટોટલ એણે 22,19,000 રૂપિયાનું રોકાણ કર્યું, જેના બદલામાં એના ખાતા ઉપર 31,21,000 રૂપિયા જમા થયા છે એ પ્રકારનો મેસેજ આવ્યો હતો। પરંતુ જ્યારે વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યા તો વિડ્રો થયા ન હતા, ત્યારે એમને જાણ થઈ કે આ વસ્તુ ખોટી હતી, જેથી એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી। ત્યારબાદ આ અન્વયે પોલીસ સ્ટેશનના પીઆઈ અને અધિકારીઓએ જિલ્લાના એસપી સાહેબ ડૉક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ રિવ્યૂ કરતા, ટેકનિકલ સર્વે કરતા, બેંક ખાતાનું એનાલિસિસ કરતા અને સિરિયલ એનાલિસિસ કરતા આ તમામમાંથી 2 વ્યક્તિઓ, જેના નામ સાહિલ બકુલ ભાદાણી અને વૈભવ બાબુ દુધત્રા, જે સુરતના રહેવાસીઓ છે, જેમને પૈસા મળ્યા હોવાની માહિતી જણાઈ આવતા આ બંનેને ત્યાંથી ધરપકડ કરી અટકાયત કરવામાં આવી છે। અને હાલમાં એવું જાણવા મળ્યું છે કે જે એનાથી ઉપરની લિંક હતી એમના આ લોકોએ કમિશન પોતાનું લઈ પૈસા કાપી અને આગળના પૈસા અને લોકોને આપી દીધા છે, જેની આગળની વિગતો તપાસ હાલમાં ચાલુમાં છે। અને હું આપના માધ્યમથી તમામ લોકોને અવગત કરવા માગું છું, જાણ કરવા માગું છું કે આ પ્રકારની કોઈ પણ અજાણી લિંક ઉપરથી મેસેજ આવે તો કોઈ લોભ લાલચમાં નહીં આવવું, કોઈ ક્લિક કરી કોઈ ગ્રુપમાં જોઈન નહીં થવાનું, અને આવી ટૂંકી લાલચના બદલામાં કોઈ ઝડપથી રોકાણ કરાવી વધુ પૈસા આપવાની વાત કરે તો એમાં પણ ફસાવાનું નહીં। આથી એલર્ટ રહેવાની જરૂર છે।